મારા બંગાળના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધાને રાધે રાધે. ગાઈસ તો 6:30 ઉઠ્યું અને આપણે આજે અભયભાઈના ઘરે. તો તમને એમ લાગતું કે વાર કે અભયભાઈના ઘરે તો ગાઈસ એમાં એવું હોય 7:30 ને મારા પપ્પાએ ઘરે અને કીધું ટેપ ચાલુ કરી દે ને એટલે આપણે વિડીયો બનાવવામાં મજા આવે નહીં. અને ગાઈસ જો આજ ગાય દોઈ લીધી છે અને હવે આપણે અભયભાઈના ઘરે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. પપ્પા બધા અહીંયા અને માને એને ફોન આવી ગેસ કે ઘેર જવાનું ખાવાનું. હું ઘેર ખાવા જાઉં અને જા મારા વિડીયો જોતો ગેસ જોવા નથી. હા ગેસ ટાટા બાય બાય. ફૂગવા આવ્યા આપણે ઘરે. હાલો દીદી ઓય ઘંટિયા ગેસ હવે. હાલો પપ્પા. પપ્પા મને ફોન કર્યો તમે. હા ગાઈસ પપ્પાએ મને ફોન કર્યો તો ચાલો ખાવાનું છે તો ખાવા આવજો. ઘંટીનો અવાજ તો આવે તો ગાઈસ ખાઈ લઈ વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. ગાઈસ 8 વાગ્યા અને તમારો ભાઈ ખાઈ લીધો દેવા આવ્યા ને લોટલી જય ઊંચા મોં કરે અમારા ટપુડી ઊંચા મોં કરે. અને આ છે ગાય છે અમારી. ગેસ પર લોટલી એને રાખી દો કે માર દે લે ટપુ. આને તો જેટલી દીન ગાય ઓછી થયો જેટલી દીધો એટલી ઓછી છે આને. હાલો તું ખાઈ લે. આ થોડીક બાવઠી લે ગાઈસ ખાતી નથી જો કંઈક વાર ખાઈને કંઈક વાર ના ખાય. લો હાલ હાલ લે ખા ખા બસ બસ એઠું પડી ગયું ને તો એ ખાય ને આ નહીં ખાય. હમણાં આટા પડી લીધું આને બધાને ઓઠમાં હાલી એવી છે થોડીક વાડી છે. ચાલો ગાઈસ ખાઈ લીધું છે અને નીકળી આપણે ગામમાં આખી વાટી લઈ લઈએ. તો ગાઈસ ગામમાં લે બસ ચાલ દેખાડ દો એક ને બે જોઈ હજી એક બનાવો બીજું કાગળ લ્યો ભાઈ. રાઈતે કને પણ ને તેવું રમવા અસર ના લાગે દિવસ ને મજા આવે તો હમણાં એના વેર જ નથી આવતું ભાઈ. નેદવાના આવે ને તો હું 6 વાગે માન લોક ચાલુ કરું ગયા નથી. હા ના જ રાખો કન્ટિન્યુ ચાલો આપણે વરસ કાંઈ કરાય ભલે હજી થાય વરસ દીધા કાંઈ કર્યું આપણે. બસ અમે આવી ગયા ભાર્ગવભાઈના ઘરે અને હવે થોડીક વારમાં મારે હવે ઘરે જવું છે અને થોડોક વિડીયો એનું કરી અહીં અને જો ભાર્ગવભાઈ એનું એડિટિંગ કરે કાલ 8 વાગે એનો વિડીયો આવી જશે. અને ગાઈસ આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જો તમારે જોવા હોય તો વિડીયો કરો લાઈક સબસ્ક્રાઈબ શેર. મળીએ આપણે નવા બ્લોગમાં.